એ આજે ભવાની માતા રે મારી માવલડે આજે યુક્તા સૂર્ય ભજન મનો કરે આજે યુક્તા સૂર્ય ભજન મનો કરે હે આજે યુક્તા સૂર્યને ભજન મન કરે આજે ધરતી માતા રે મારી માવલડે આજે ધરતી માતા રે મારી માવલડે લાલી લાગુ તમને ભાઈ લાલી લાગુ તમને ભાઈ એ આજે ધરતી માતા રે મારી માવલડે આજે કેડે રે કટારી રંગ તમારા પેરા આજે કેડે રે કટારી રંગ તમારા પેરા યાદમાંથી હોરી તલવાર યાદમાંથી હોરી તલવાર એ આજે કેડે રે કટારી રંગ તમારા પેરા આજે કોઈ કોઈ નથી નો ઉતરા જવી રે આજે કોઈ કોઈ નથી નો ઉતરા જવી રે સુરે હોઈ મેરા નામ સુરે હોઈ મેરા નામ એ આજે કોઈ કોઈ નકલી નો ઉતરા જવી રે આજે ભીંગલો તે બટો નો હુરા જવી રે આજે ભીંગલો તે બટો નો હુરા જવી રે એ બટોઈ મેરા નામ બટોઈ મેરા નામ એ આજે ભીંગલો તે બટો નો હુરા જવી રે બધાનો વૈલાની સફા સુની રે લાગે આજે બધાનો વૈલાની સફા સુની રે લાગે સુના રાજ લે દરબાર સુના રાજ લે દરબાર એ આજે બધાનો વૈલાની સફા સુની રે લાગે આજે રાજા રે બોલાવે પોતાના જોરે આજે રાજા રે બોલાવે પોતાના જોરે આજે રાજ રે દરબાર આજે આપણે દરબાર એ આજે રાજા રે બોલાવે પોતાના જોરે
અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી, અત્યારે તમને બોલાવવાનું કારણ એ જ હા હા આજે આ ભોકર ગઢને કાંગરે આજે કાળો કકળાટ કોયલ અને મોરલા કરી રહ્યા છે. તો માટે પ્રધાનજી આ રાજની અંદર એવી સોકી ફેરો લગાવો હા કે આપણી રજા સિવાય કોઈ અંદર ના આવે. અરે બાપુ અને પ્રધાનજી શું એક વાતનું ખ્યાલ રાખજો શું કે મારી નિંદ્રામાં કોઈ ખલેલ ન પહોંચે. ભલે ભલે અહીંયા ઉપર પત્ર રાખીને બે જાવ કઈ ફરકું હોય તો ફરકવા દઉં. બાપુ તમને મારા પર ભરોસો નહીં કે હે બાપુજી લંબગોલ કેમ થયું કેમ છટકું સર્યું હાલે હવે જાગો 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 મારા પઢિયાર બાપુ જાગો તમને હુલુલુલુ હુલુલુલુ હાલે 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 માં તુજે સલામ હાલે સમજી ગયો હવે ન બોલું બાપુ એક ગુંગો કાઢ નાખ્યો વાકે વડો તમારી કેર વળી જાય નિશે નમો તમારી ડોક નમી જાય હાય રે હાય હાલે ઓય બાપા રોટીમાં હબોટું આવ્યું હા રાજા રમકડા હા મારું સાયકલી હા મારો સાગરભાઈ ઓયડન હા કબડ્ડી રાજમાં છે કોઈ આધાર એ આઈડિયા તારા હાંગા જીજાજી એલા એ છો ક્યાંનો અમારો જીજાજી તું તો તારી બેન મને આટપટ વાળી નથી દીધી એકેય નથી દીધી તો તારું બેન દે તો મારું ઘર હેરું ભર્યું ન રીએ તારું ઘર હૈરું ભૈરું અમારે રાખવું નથી ને એકેય બેન દેવીય નથી રાખો તમારી બેન ને તેલના ડબ્બામાં પૂરી ઈ અમે ગમે ત્યાં રાખી તારે ક્યાં જોવાનું છે તો આટલી બધી તૈયાર થઈને શું આવી તને કાંઈ ખબર નથી ના ના કાંઈ એટલે કાંઈ ખબર નથી ના ના આ અમાર જમકુની હગાઈ હતી ઓ માય ગોડ જમકુની હગાઈ થઈ ગઈ તો ક્યાં ઠપકાઈ રહ્યો એ બહુ આઘી નથી દીધી તો જસદણના પાટીએ એક તો છોકરો શું કામ કરે છોકરો ડ્રાઇવિંગ કામ કરે મળે એટલે આવ તો દિશાનો 15 દી આવતું હોય છે ને પણ ઈ તારે ક્યાં જોવાનું છે પણ ઈ ટીપ મારવા ગયો હોય આ એમ તો આનું ઢૂંઢીનું થઈ ગયું હા એનું થઈ ગયું તો હવે મારું ઠોઈસ થઈ ગયું એટલે તારો કઈ વિચાર હતો આ એમ વાંઢે તાજે તો તાજા રેને વાંઢો તો તમે હું અહીંયા પાણી ભરવા આવ્યા અમે પાણી ભરવા આવ્યા છીએ પછી ટાઢા પૂરા હોય ને રંભા એ આ ટાઢો પર નથી ગરમ પડશે સુરેશ
એ ગરમ પણની વાત ન હોય તો અત્યારે અમારા બાપુ ભર નીંદરમાં હુતા હોય બાપુ ભલે ને ભર નીંદરમાં હું તો અમે ધીમે ધીમે પાણી ભરીને વહી જા આ બધું જઈને આ ખભરાવી નાખશો કેટલી આવી છો ઈ તો વાત છે આ તો જો તમે પાણી ભરવાના હો પાણી ભરવાના છે અને થોડા કમથા અમારે અહીં રાસે રમવાના છે. તમે રાસે રમવાના હો હા તો મારે રમવું હે તાર રમવું છે હા મને ટીટોળો ફાવે પણ એના ગીત અમને નો આવડે હે એના ગીત થોડા આવડે તો હું કવિ ગીત ગવાય ને ક્યું મેરે કરમ में बावरिया लिखाता ઓય બા એલા દિવાળીની તો હજી વાર છે આ કેમ સુરસુરિયા અટાણથી થાવા માંડ્યા એ દિવાળીનું બોનસ આપતા હતા તારે જોઈ છે ના માર ન જતું તું રાખ તો આ તો અમને ડબલ હરખ છે પાછો કેમ હરખ છે એમાં એવું છે મારી બેનની 35 વર્ષે હગાઈ થઈ કેટલા વર્ષે 35 વર્ષે ઓ માય ગોડ તો નાનપણમાં કરી નાખ્યું હા નાનપણમાં કઈક ઉંમર તો થવા દે ને ગાલમાં ગરસલી નથી પડી હજી ગળસલી નો હોય કરસલી હોય એ હું ગરસલી કહું બધે ગરસલી કીએ એવું છે એમ હા તો નાનપણમાં થઈ ગયું હા નાનપણમાં લગન કાલ પરમથી રાખ્યા ના લગન તો હજી 15 વર્ષ પછી અરે રે મરે એટલે હાવ પસાય પુગાડવી હે 50 તો થઈ જ જાય ને 35 15 50 અતા ડોઈન દાઢી વઈ જા હે ભલે ને વઈ જાય તારે ક્યાં જોવાનું સામે વાળાને જોવાનું હે હા તમે આ પાણી ભરવાના હો હા રાસે રમવાના બધુંય હે સોરી એક વાત તો મગજમાંથી વઈ ગઈ હું વઈ ગઈ તું કોઈની લબલબાટી કરસ કરું જ ને આ કોઈની લબલબાટી કરે કરે ને આ લાલી કેમ કઈ બોલતી નથી લાલી બિસાડીને ઘણુંય બોલું છું, પણ ક્યાંથી બોલે કા ઈ જન્મથી મૂંગી છે ને ભેગી બેરી હોત છે એમ તો ઓ માય ગોડ ભગવાને કેવી રૂપારી ગઈરી અને મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા ઈશારાથી સમજ છે એની ભાષામાં તારે વાત કરવી પડે તો સમજે એ બાપુ ઈશારામાં તો બધું સમજે ઈ કાઈ બોલશે કે બોલશે ય કહું નહીં. છું ખરી એની ભાષામાં બોલશે જો હા ભાઈ તમારે સન્મુખથી બોલો ને મારે સાંભળવું છે કેટલા ટાઈમ પછી અબ્બા જબ્બા ડબ્બા આ બાપુ મૂકી વાલી આબા જબા દેશી ગોળના ડબ્બા આલે આલે ઓય માં હું થયું જોડે દિયા તારા દેખાય છે આ જો ને હેઠે તારા છે સોરી હા હવે મારું ભેગું નહીં થાય તારું ભેગું નહીં થાય એમ નહીં તારે અમારે ભેગું રમવા નહોતું એનું શું થયું તો બાપુ પૂછતો આવું પૂછવું જો હે એમાં ઓછો જ પડે ને પણ પાછો હરખો પૂછજે તું આગે ન કે તને પ્રસાદી મળશે ના માર નથી જોતી જા એ ઘડી ખમા બાપુ ઘડી ખમા અરે બોલો પ્રધાનજી આપણા રાજમાં 7 છોડીઓ પાણી ભરવા આવી રંભા નબોડી હદુડી ભદુડી પાણી ભરતા ભરતા રાસ રમવાની હે એની ભેગા બે ઘુમરા માલ લઉં આલે આલે ઓય માં આલે ઓય ઓય સોરી શું થયું બાપુ તો ધોમ ખા છે કે રમવાની ના પાડે હે રમવાની ના પાડે છે હા તો પણ બાપુ આગળ લપાઈને બેસી જા એમને એટલા બધા ખારા કેમ થઈ ગયા છે ઈ તને ખબર હોય ને પાછું પ્રેમથી પૂછતા તને ક્યાં આવડે છે મને પ્રેમથી પૂછતા આવડે તો હજી એકવાર પ્રેમથી ને વાલ ભર્યું પૂછીએ કેમ પૂછાય કેમ ઓલા જેઠાલાલ બબીતાને પૂછે એમ હા એમ આગેરે પ્રેમથી જા હાય હાય બાપુ હાય પઢિયાર બાપુ હાલો ને દીકુ રમવા આલે 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 ઓય માં મરે સોરી નહીં મેળ આવે ને હવે તું રે મને તો મોકળાઈ જવું જોઈએ તો બાપુ આગળ લપાઈને બેસી જા એટલે હું ખવડિયો કૂતરો છો એવું હોય એવું થોડું મારે કહેવાય ના ના નો કહેવાય તો પછી બેસી જા હા બે જા તું રે આ જા હે એ હો બોલી છેલે છેલે આઈજે હાલ 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 એવું એમ કહેવાય કે જો કે આજ ગામનું મંડળ છે એટલે જાજુ કોઈને કેવું ન પડે તમારી જે કાંઈ ફરમાઈશ હોય 100 200 કે 500 રૂપિયા આપી અને ફરમાઈશ આપજો પણ ફરમાઈશ એવી આપજો કે અમને ગાવાની મજા આવે ને તમને સાંભળવાની મજા આવે ધાર્મિક ફરમાઈશ આપજો જેથી કરી આવડતી બધી ફરમાઈશ અહીંથી પૂરી કરજો નીતિ વિશેષ જો મોજને મજા આવે તો હાકલાને પડકારા કરતા રહેજો નીતિ વિશેષ જો મોજને મજા આવે
તો આપણે છૂટા પૈસાની વ્યવસ્થા રાખેલી છે, ગોર કરવા આવી શકો છો. પછી જેવી તમારી મોજ એવી અમારી મોજ. આ તો ગાંડી ગીરના અમે મોરલા અને વાલીડા કંકણ સરી ભરીએ પે પણ અમારી ઋતુ નયાની અમે બોલીએ આ રે તો એ ગયો યોગતા તો ખોડલ મારો દીગો ધણી અને ખોડલ માને એ સાજા તાજા સુખી સવરાથ દે અરે રે એ બધો મારી ખોડલ માનો હોય પ્રતાપ એ શરદ પૂનમની રાતડી અને કાયા ચંદ્ર કિલો આકાશ પણ અમે આવી સરખી સરખી આવી સાહેલડી કાનુડા અરે રે આવાલા રમવાની સરી જોનેરા તો સોરઠ ધરા મારી સોહામણી અને વાલા ઊંચો ગઢગીના એ પણ આગળ જડા હે ઝડપી વે પણ સરજ પૂનમની જોને રાતડી અને વળી સાદો સરો પણ સરકી અમે જોને સાહેલ રે અરે રે અને વળી રમવા એવી પટિયા રાજાના રાજમાં બાદામી પનહાળી પાણીલા ભરતા ભરતા ગીત ગાતી હોય પણ કેવા આવી આભમાં ઝીણી ઝબો કેવી ઝડી બગા
જોહા ₹501 આપી અને ઢારવાળા મેનડી માને યાદ કરવાના છે જ્યારે મારું મહિષા કર્યું મોતી મારી મેલડી માને મારું મહિષા કર્યું મોતી તાર મારી મેલડી જ્યોતિ આવો દયાનો દરિયો મોરી માત મેલડી દયાનો દરિયો મોરી માત મેલડી મહિષા કર્યું મોતી મારી મેલડી માને જ્યોતિ જ્યોતિ
કે સાનોખલી ગામની અંદર મંદિરમાં ધાર્મિક કાર્યો થતા હોય, કોઈ મંદિરમાં ધાર્મિક પ્રોગ્રામ થતા હોય, એમાં તમામ ચેનલનું લાઈવ જોવા માટે અમારે યુટ્યુબ ચેનલમાં તેમજ ઇન્સ્ટાગ્રામમાં સાણંદથી રામા મંડળ ઓફિશિયલ સર્ચ મારો એટલે તમામ પ્રોગ્રામ લાઈવ આવશે. ખાસ ભાઈની ફરમાઈશ અને સાણંદના પીરને યાદ કરવાનો છે ત્યારે તું તો રે ઓઈ તો રામા મારા જાગો છે રે. જય રામા પીર, જય રામા પીર. રામદેવ કરો તેરે ધજાનો ધણી રે આનંદ લીલો મીરાજી રે. જય જય રામા પીર, જય જય રામા પીર. વગડે પુકારે રામૈયા મેનાડી રે. વારે આવો મારી જાયાવી. વગડે લૂંટાણી રામૈયા મેનાડી રે. જય હો. મને રોકી બાદશાહે વાનમાં રોકી. આઈ આઈ વિપાત રે સગુણ વાત પીરની સોતી. મને રોકી બાદશાહે વાનમાં રોકી. એવી પ્રવીણભાઈ રાજકોટ એમના તરફથી ફરમાઈશ છે. આપણે એક મહાકાળીમાં અને ગેલમાનો ભેડિયો ગાવાનો છે ત્યારે એ માડી તમે ભલે રે ઓય ઢોરે મહાકાળીમાં ભેડિયો. એ મારી તારા ભેડિયામાં એથી ઉજળું યમારે આવી રે જગતના તારકા તારે રે કોઈ ઢોરે મહાકાળીમાં ભાઈ જવાબ વધારે એમની ફરમાઈશ છે 1101 રૂપિયા આપીને મહાકાળી રામા મંડળ ઈશ્વરિયા એમના ઈશ્વરિયાના પીરને યાદ કરવાનો છે ત્યારે આવા લીલા ને પીળા તારાને જાફરો કે લીલા ને પીળા તારાને જાફરો કે જય રામા પીર જય રામા પીર હાલો
બાજુથી બંધવાળા મેરડીમાંની ફરમાય છે ધીરુભાઈ આહિર તરફથી બે કડીમાં લઈ ઈરીઓ રૂવે રે બેળીલા થોડી રૂવે રે ઈરીઓ રૂવે રે બેળીલા થોડી રૂવે રે મેલડી નાનો મારો રુદિયો એ રૂવે હાલી આવે રે મેલડી હાલી રે આવે રે હાલી આવે રે મેલડી હાલી રે આવે રે બંધવાળી મેલડી મારી હાલી રે આવે એવા મારા ભાઈ 100 રૂપિયાથી માં ખોડિયારને યાદ કરવા હોય ત્યારે કંકુડા વેરાણા મન પગલા જતાડા કંકુડા વેરાણા મન પગલા જતાડા જાજરના જણકારે મારી ખોડલ ના આવે જય ખોડિયાર નિહળે રમે દીવા એની લેવાને હવા નિહળે રમે દીવા એની લેવાને હવા જાજરના જણકારે મારી ખોડલ ના આવે કંકુડા ડોળાડા મન પગલા જપાડા કંકુડા ડોળાડા મન પગલા જપાડા જાજરના જણકારે મારી ખોડલ માં આવે સેલ હલકે ઢોળ માથે ડોલે વિશે આઈ હાસો સેલ હલકે ઢોળ માથે ડોલે વિશે મારે ભરવા સરવરિયા નાની રે ઓલે ઓલે કાનોરે મને બાણ મારશે આ ધવલ ભુવા આ બાજુથી આપણે કમઢિયાની સરકારને યાદ કરું છું ને એમાંય ધવલ ભુવાની હાજરી હોય અને કમઢિયાની સરકારને યાદ કરવું છે પણ કેવી રીતે જય મામા સાહેબ એ દુનિયામાં કમઢિયા મોટું રે હાલો બોલ ઇન્ડિયામાં કમઢિયા મોટું રે ત્યાં હાલે મારા મામાની શરમારા ત્યાં હાલે મારા મામાની શરમારા એ દુનિયામાં કમઢિયા મોટું રે
પસંદ મારી પસંદ અમારી પણ બહુ લાજવાબ છે એ પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદાહરણ મામાનો જ લઈ લો એ હાસો એ મારા દિલના દસ્તાવેજ તોરા નામ છે એ મારા દિલના દસ્તાવેજ તારા નામ છે દાખલો તમારો જ લઈ લો એવી એક સાણકનીના પીરને યાદ કરવાના છે પણ કેવી રીતે હા વિઠ્ઠલ બાપા એલા મારો રે હાણથલી વાળો એલા મારો રે હાણથલી વાળો ઓલવેઝ ગ્રેટ છે હોનાની નગરી ને રૂપાના ગેટ છે હોનાની નગરી ને રૂપાના ગેટ છે મારો રે હાણથલી વાલો ઓલવેઝ ગ્રેટ છે મારો રે રામા પીર વાલા ઓલવેઝ ગ્રેટ છે હોનાની નગરી ને રૂપાના ગેટ છે હોનાની નગરી ને રૂપાના ગેટ છે જય રામાપીર જય રામાપીર ये चल के ते तारा दरबारे रामपीरનું નામ મારા દરબારે જય સચિદાનંદ ये चल के ते तारा दरबारे रामपीरનું નામ મારા દરબારે ये सरकारी ભાઈની પરંપરાની ધરવાણી છે ફરીવાર એમ કહેવાય કે માં મેલડીને યાદ કરવાનું છે ત્યારે આ મેલડી તમારું સપનું પૂરું કરશે કરશે આ મેલડી તમારું સપનું પૂરું કરશે આ તમારો લાખોમાં પગાર આ હાથરી વાળાની રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ આઈ મારો કમલેશ એ માતા મારા આવી દુનિયા તો લગાડી મોઢે તું બોલશે તારી પીઠ બાજુ ના તારી વાત
થી ફરમાઈશ છે ભાઈની કે રામ ઢોલ વાગે હાણથી દરબારમાં ત્યારે એ રામ ઢોલ વાગે હાણથલી દરબારમાં એ રામ ઢોલ વાગે રામા પીરના દરબારમાં એ પીરના દરબાર મારા નાથના દરબારમાં પીરના દરબાર મારા નાથના દરબારમાં રામ ઢોલ રામ ઢોલ રામ ઢોલ રામ એ રામ ઢોલ વાગે રામા દરબારમાં 500 રૂપિયા આપી અને સાળંગપુર વાળા હનુમાનને યાદ કરવાના છે પણ કેવી રીતે એ મારો અંજનીનો જાયો હનુમાન એ વાલા બજરાવે જય સાળંગપુર વાળા એ તારે ચારે સે તેલ ને સીધો એ વાલા બજરાવે એ તમે સાળંગપુર વાળા હનુમાન એ દાદા બજરાવે દિલ મારે જોરે કૃષ્ણના દિલ મારે જોરે એ દિલ મારે જોરે કૃષ્ણના દિલ મારે જોરે આંખોની પડવા જાતા જળ મારે જોરે આંખોની પડવા જાતા જળ મારે જોરે મારી ધડકન મારે જોરે મારી ધડકન મારે જોરે જાગો 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 મેરે કિશન કનૈયા જાગો તેરી માયુમાં પગલાઈ મેરે કિશન કનૈયા જાગો અને એક છેલ્લી ફરમાઈશ લઈ લઈ શિવ સિલ્વર ને શિવ સિલ્વર તરફથી 500 રૂપિયા આવે છે અને એ તારા વિના નિંદરણી નો આવે રે મારી ઢીંગલી રે એ તારા વિના નિંદરણી નો આવે રે મારી ઢીંગલી રે એ તારી યદરે સતા એ તારા વિચારો સતા એ દલડુ હારી ગયો તારા વિના નિંદરણી નો આવે રે મારી ઢીંગલી રે એ આજ પાગરની પનિહારી એવા પરદેશ પંખીડા તું છે મારો વીર સોવિના તેરા પાણી લાવી વડાવું તું માતા આવશે ઓલિસા મેની નગરી પીગલ કદયન નામ સોવિના યરાજ રે તારે સે બડિયા રાજ યરાજ રે તારે સે બડિયા રાજ વીરા સામેની નગરી દેખાય પિંગલગઢ નગરી છે અને મારા પડિયાર બાપુ રાજ કરે છે સત્યનો માર્ગ બતાવનાર બેજ તમારો અખંડ સૌભાગ્ય તો આવજો મારી બેનો પાણી ભરવા આવી હતી કે રાહડા ગાવા ઢૂંઢી
આવજે બાય બાય ટાટા સુમો. અરે પ્રધાનજી, હા બોલો બોલો. ઓ, હવે તમારા મહારાજાને કહો પંડિત અંદર આવવાની રજા માંગે. તો તમે આવતા હતા આટલું બધું પૂછવા માંડ્યા. તમે કોણ છો? અમે દાદા છે. હે દાદા વાળાવ. ઠીકા ભેગો હા કાઢ નાખી બારો. ક્યાં કેમ? દાદા છો તમે? તમને દાદામાં ખબર નથી પડતી? તો તમે હું ગીરી વાળા છો? અમે ગોર દાદા છે. ઠીક. ઓ માય ગોડ. હા. ગોડ દાદા છો? હા. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. હું મજામાં? મજામાં મજામાં. એમ? તો આ શું છે? ઈ શ્રીફળ છે, નાળિયેર. લીલું શ્રીફળ. હા. પણ બાપુનું તો થઈ ગયું છે. બાપુનું થઈ ગયું? હમ. બાપુના કુંવર આટું છે. હમણાં 2 ગાડી કોળ ઉતાર્યું. કુંવર નહીં, તો કુંવર પુત્ર. પુત્ર. હા બાપુને એક પુત્ર હે. છે. એને વરદી ખમ્માનું હે. ખમ્માનું હા. પૂછ્યું તું તમે? અરે લોકડાઉન ભર્યો લઈ ગયો હવે તો. હે, હા. તમે નવા મુકાણા લાગે. નવો મુકાણો છું. નવા? હા. હા, એવું લાગે છે મને. તો બાપુને પૂછતો આવું. પૂછતા આવો. આયા જ ઉભા રહેજો. આયનો નો પર. તો વાંધો નહીં. તમે કટમાં આવ્યા લાગો. હું એમ? તઈ નવા હવા કપડા ને જમાવટ છે તમારે. એવું છે ને? તઈ હા. આયા જ ઉભા રહેજો. આયનો નો પર. એ ઘડી ખમા બાપુ ઘડી ખમા. હાલો અરે બોલો પ્રધાનજી. આ ક્યું નગર છે ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી, જો આજે આ પીગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. જેવો તમારો હુકમ બાપુ. એ દાદા હા. બાપુએ કીધું હું પિંગલગઢ નગરી છે અને પઢિયાર બાપુ રાજ કરે. પઠિયાર બાપુ રાજ કરે. હા. તો વાંધો નહીં, રેડી હાલો. રેડી? હા. તો બોલો. તો રાજાને મળવું છે મારે. પણ દાદા એક કહી દેવાય ધક્કા ઉપર ધક્કો ખવડાવો હો. કેમ ના પાડે? એક કહી દેવાય બધું ધક્કા ખવડાવો હો તમે. ના પાડે છે? તમને પગાર છે નો દે? ધક્કા ખાવાનો. ધક્કા ખાવાનું? હા. પૂછતા હો. તો ખાઈશું. હા. એ ઘડી ખમા બાપુ ઘડી ખમા. અરે બોલો પ્રધાનજી. કોઈ ગોદડા અંદરમાં રજા માંગે તમે કહેતા હોય તો આવવા દો. અરે પ્રધાનજી, જો બ્રાહ્મણ અને ગાય પૂજવા લાયક છે, હા. તેથી તેને માનસિક નરાવા જોઈએ. જેવો તમારો હુકમ. એ દાદા હા. રાજના છો કે પછી રખડતા ભટકતા? ના ના, રાજના જ છે. કાંઈ ખબર નહીં, બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા આઈસેલ લઈને ભાઈ ના ના, રાજના ગોર છે. તો આવો રાજી ખુશીથી એમ? આવતા રહ્યો. બાપુ બાપુ દાદા જો દાદા બાપુ બાપુ છે. મળી લ્યો એમ. અરે જય થાવ મહારાજા પટિયાર ને જય થાવ. હવે આવેલ ભૂદેવના શરણોમાં આજે આ પઢિયારોના નમન છે. અરે કહો પંડિતજી, આજ આપણે ક્યાંથી આવી રહ્યા છો અને આ સુધી આવવાનું કારણ? અરે મહારાજા, હું આવું છું પોકરણગઢ. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ તમારા પુત્ર પ્રતાપ માટે સ્વીકારું. આજ બની ચાળીમાં સંસ્કાય છે, મારે જે માર્ગે આવ્યા તે માર્ગે ચાલતા થાવ. જે માર્ગે આવ્યા તે માર્ગે ચાલવાનું કારણ? કારણ કદાચ આજમાં અને પઢિયારોને આજે આ તલવારની ધારે 20 વર્ષથી આ વેર ચાલી આવે છે. આ વેરની હજુ વસૂલાત થઈ નથી, માટે અમે નાળિયેર કદાપી નહીં સ્વીકારીએ. અરે મહારાજા, કહેવતમાં તો કીધેલ છે કે કાં તો દીકરી દેવાથી કાં તો દીકરી લેવાથી વેર ઓછું થાય. જો તમે આ નાળિયેરનો અનાદર કરશો તો રાજા અજમલ એમ થશે કે પઢિયારો તો અમારાથી ડરી ગયા. અરે પ્રધાનજી, જો આના ભૂદેવની વાત સત્ય છે, તો હવે રાજમાંથી પ્રતાપને બોલાવો. જેવો તમારો હુકમ. કેમ થયું? બાપુને તમે ટાઢા પાડ નાખ્યા હું. પાડી દીધા ને? એમ હા. સારું કહેવાય હો. તમે કેટલા વર્ષ થયા છો અહીં? હું અહીંયા 20 વર્ષથી નોકરી કરું. અહીંયા હા પગારનો કઈ વધારો વધારો અરે હમણાં પગાર વધાર્યો. વધાર્યો? હા કેટલો કર્યો? 200 તો 150 કર્યો. ઈ ઘટાડ્યો કે વધાર્યો? પેલા 2 હોવાય દેતા હવે 3 પસાવાડી દીએ હે. હા. નોટનો વધારો નોટનો વધારો કર્યો. હા હું થઈ દાદા, લગન બગન થઈ ગયા? તો આ મુસુ નથી ભાતા તમે? મુસ્યુનું કઈ ધાણી છે લગન ની? અરે મારા લગન થઈ ગયા હે દાદા. થઈ ગયા? હા બાઈ બાઈ છે કે નથી? હે બૈરું? આ તમે એમ છો બૈરું હોય તો લગન કેમ છે કે ઢાંઢાએ લગન થયા હોય? એટલે હા, ઈ હાચું તમારું. બૈરું છે. હા પુત્ર કેટલા છે? આમાં ગરીબ માન પુત્ર કેટલાય? 6 દીકરા ને 6 દીકરીઓ હે. બસ બહુ થોડા. તો સેટેલાઇટ. હે હા. કેવા? સેટેલાઇટ. બધાય સેલી ક્વોલિટી હે. સેલી ક્વોલિટી. બધાય છોકરા એવા હે.
એ કેવું છે બાપુએ શું કીધું પુત્રને બોલાવવાનું કીધું ને તો તમે એક સાઈડ બેસી જાવ ને કે આવશે તો લગાડી દે હે એવું છે તો બોલાવો હાલો હા તો હાલે તબલસી વાળા ફુવા કેમ ગઈ સાગર ફુવા મારી શમશેર ક્યાંય ગઈ હા લાવો તો મારી શમશેર ક્યાંય ગઈ હા હાલો હા કેમ કેમ થયું એ ધબડકો થયો ઉભા રહેજો ચાર્જિંગ માં પછી ફોન મેકાય ઓય 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 ટુઈ ઓય ઓય હા હાલો હાલો હા મારો લેજે બટા હાલ બોલાવે બટા બી આવ જોડી લેજે બટા હાલ બોલાવે બટા બી આવ જોડી યા જોડા દરબાર યા જોડા આપણે દરબાર બટા હાલ બોલાવે બટા પાવ જોડી અત્યારે રાજેન્દ્ર બોલાવવાનું કારણ ક્યાં હુતા તા એમ કશું ક્યાં હુતા તા પોકળ ગતિ ગોળ બાપા આવ્યા હે બાપુને જેમ ફાવે એમ બોલે હે મારી સોટલી ખીટો કરી નાખી તો મારી સામે હું ડોળા કાઢો હો અને નાકોડા તો ફૂલાવતા જ નહીં હોન્ડાના ઇન્ડિકેટર ની ગયરે જે કામ પહેરાય તમારા પિતાશ્રી પહેરાય હાલો પિતાશ્રી પાસે તમને ખબર પડે હાલો અરે પિતાશ્રી ચરણોમાં પ્રતાપના પ્રણામ અરે કહો પિતાશ્રી કે અત્યારે રાજેન્દ્ર બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ અત્યારે રાજની બોલાવવાનું કારણ એ જ કે પોકરગઢના રાજા અજમલ અને તેમની દીકરી સગુણાના લીલુડા સિફળ તમારે ઝીલવાના છે. અરે નહીં પિતાશ્રી એ તો કોઈ કારણ નહીં બને કારણ કે રાજા અજમલ ને આપણે વર્ષોથી આ તલવારની ધરે વેર થયેલા આવે છે વેરની જે વસૂલાત થઈ નથી માટે આ નારિયેળ કોઈ કારણ નહીં સ્વીકારે. અરે બેટા પ્રતાપ જો આપણે નારિયેળ નહીં સ્વીકારીએ તો રાજા અજમલને થશે કે પટિયારો આમાંથી ડરી ગયા. અરે નહીં પિતાશ્રી આગળ પંડિત ને રવડા ગ્રહ છેલ્ય પાછળ સ્થાપતું કરું
રાજા અજમલ પણ બતાવી દે કે પટિયારોની તલવારમાં કેટલી તાકાત છે. અરે બેટા પ્રતાપ, એટલો અધીરો ન બોલ. આપણે વેર પણ લેશું અને દીકરી પણ લેશું, માટે નાળિયેર સ્વીકારી લ્યો. જેવી આપણી આજ્ઞા. અરે પ્રધાનજી, જો આજે ભદેવને કહો કે હવે લીલુડા શ્રીફળ જીલાવે. જેવો તમારો હુકમ. એ દાદા જરાક આવું. હા આ કુંવર છે, હે કુંવર છે. ના ના કયો હે હાલ આ પ્રતાપ બાપુ પોતે. હા પ્રતાપ બાપુ પોતે. હા કઈ વાંધો નથી ને? અમે થોડા કઈ વાંધો હોય તો હે અમે થોડા કઈ વાંધો હોય તો નથી ને કાંઈ? તો હું જરાક ચેક કરી લઉં. આ ચેક કરી લ્યો. લાવો માપે માપે ભામા છો કે ભંગારી તો કોકના છોકરાને એમ ચેક કરાય. કેમ શું છે? એમાં હરી આવ્યા હે. એવું છે? હા કાન બાન કાન બે ઓનલાઈન ચાલુ. ઓનલાઈન ના બરોબર જ છે જોવો ને. બરોબર છે. કાં તમને કઈ વાંધો હે એમાં? ના ના તમને જ ખબર છે ને, કાંઈ વાંધો નથી. ના ના બરોબર ઓકે જ છે. બરોબર રેડી. હા શ્રીફળ જીલાઈ દો, જીલાવી દ્યો. કાંઈ વાંધો નથી ને? ના ના બાપુએ કીધું તો ખરા. હાલો જીલાઈ દો. હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો, ડાબા પગનું મોજું કાઢી દાદાને હું ઘાલો. એવું આવે વિધિમાં કે ન આવે? ના ના એવું ન આવે. મેં તો જોયું તું. જોયું છે? તમારી બાજુ એવું આવે? જૂનાગઢ બાજુ એવું આવે. અહીંયા અહીંયા એવું ન આવે. તો કેવું આવે? શ્રીફળ જીલાવો. હી. જીલાઈ દો. ના ના ઉભરી આઈસ્ક્રીમ ની ગાડી આવે પછી જીલાવજો. જીલાવી ગાંડાવ. એ સોનેરી નાળિયેર ઝીલો પરતાપ રાય, સોનેરી નાળિયેર ઝીલો. હા દાદા એ પંડિત ઝીલાવે તેમ ઝીલો પરતાપ રાય, પંડિત ઝીલાવે તેમ ઝીલો. હા મારું સાથ લે આ. એ પંડિત ના માન તમે રાજા પરતાપ રાય, પંડિત ના માન તમે રાજા રે. અરે પ્રધાનજી, છો શ્રીફળ જીલાવાઈ જ ગયું. હા હવે કઈ કામ હોય તો કયો, નકર મને રજા આપો. એ દાદા એમ ન જવાય. ક્યાં? ભલે કામ તમારે જ કરતું જવાનું હે. તમારા મહારાજા પૂછતા તો આવો. બાપુને પૂછતો આવું. હા હા તાણે જ ઉભા રહેજો. આય ને પૂછ. એ ઘડી ખમા બાપુ ઘડી ખમા. હાલ હાલ આ તમે બાર છે? હાલો હાલો. અરે બોલો પ્રધાનજી. હવે બાર ચાલુ થી એવા ઘાસલેટ પતી ગયું હોય છે. એ ગોતન કેવું છે શ્રીફળ જીલા ગયા હવે કામ હોય તો કયો. તમે બંધ થઈ ગયું. અરે પ્રધાનજી, હાલ ભૂદેવને કહો કે લગ્નના બધા કાર્ય તેમને કરવાના છે. જેવો તમારો હુકમ. બાપુ તમારી સાપ દબાઈ જતી હોય ઓલી. દાદા હા સારામાં સારા ટકાટક વિઘ્ન વગરના મુહૂર્ત જોતા જાઓ. હા દેવી દેવતાને કંકોત્રી લખતા જાઓ. ગણપતિ સ્થાપના કરતા જાઓ. બીજું કામ કહીશ તમારા ગામમાં બ્રાહ્મણ નથી? છે પણ બધા સમૂહ લગ્નમાં ફિટ થઈ ગયા છે. એવું છે? હા બધું કામ મારે જ કરવાનું? બધું કામ તમારે જ કરવાનું. કરી નાખો હાલો. તમારા દાદા નથી સવો ને હા તો બધું કામ તમારે જ કરવાનું. હાલો કરી નાખો. ભલે 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 ભલે. એ આજ પેલા રે પાના રે ગુરુદેવ ફેરવો દાદા ફેરવો. તો બીજા બાના ફેરવો. રાજમાં લગન તો જો હે. ફેરવો દાદા ફેરવો. તો ત્રીજા બાના ફેરવો. રાજમાં લગન તો
જો હે ફેરવો દાદા ફેરવો જય હો દાદા જય હો એ દાદા તો કામ કોથી લખતા જાઓ જય હો દાદા જય હો અરે પ્રધાનજી સો કંકોત્રી લખાઈ ગઈ છે હા હા મુહૂર્તે જોવાઈ ગયા છે પૂનમ ને સોમવારના મુહૂર્ત છે તમારા મહારાજાને કહો હવે ગોરદેવ જવાની રજા માંગે બધાય કામ પતી ગયા બધાય કામ પતી તો મને પતાવી દ્યો તમને નથી પતાવ તમને ન્યા આવી હે હા. ન્યા આવીને પતાવા તો બાપુ પૂછતો આવું હા પૂનમ ને સોમવારના મુહૂર્ત છે જાડેરી જાન જોડી વહેલા છે પધારજી બાપુને કહી દે બાપુને પૂછતો આવો એ ઘડી ખમા બાપુ ઘડી ખમા અરે બોલો પ્રધાનજી એ ગોદાદાન કહું છે બધાય કામ પતી ગયા કામ હોય તો કયો અરે પ્રધાનજી સો ભૂદેવને દક્ષિણા આપી વિદાય આપો ભલે ભલે બાપુએ કીધું હમ? કે પિંગલગઢ નગરી બહુ મોટી છે હા જાન આવશે જાડેરી હા ઉતાર ત્યારે રાખજો અને મારો ઉતારો નોખો એમ કરવું હા હા વહેલા છે પધારજી હા હા બાપુ અરે પ્રધાનજી શું તો હવે જાનની તૈયારીઓ કરો હાલો હાલો ભોળેલા સાબદાત છે